વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, ઉમામાની કથા વાર્તા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળી પડે છે. આ સમયે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય છે. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠીક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયો મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કોણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નહાવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમની એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘરે આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો. 2 ટંક ખાઈશ અને કહેશો એક કામ કરીશ. ખેડૂત તો દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની યાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કરી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો, પણ
ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા છોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશી પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. ત્યારબાદ ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠ્યા. નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયું સંઘ પતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદની લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નંખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેમની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. ત્યારબાદ પતિ પત્ની કેડસમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદ પાસે જાય છે. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવે છે અને થોડી વારમાં બધા જ બળદો સાજા થઈ જાય છે. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગે છે. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગા મૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરહની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા. મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 જ દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને
તેવું અદૃશ્ય થઈ ગયા. ઉમામાં ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘરે આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યો નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામાં સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા પણ ઉમામાનો કોઈ પતો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘર-બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખશો. આભાર.